નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, વ્યક્તિના માનસિક વિકાસના પાયામાં શિક્ષણ રહેલું છે એ આપણે સૌ જાણીએ છીએ અને આ શિક્ષણ વ્યક્તિને અનૌપચારિક રીતે જન્મથી જ મળવાનું શરૂ થાય છે। ઔપચારિક રીતે શિક્ષણ શાળા કોલેજોમાંથી મળે છે, પરંતુ શાળા કોલેજોમાં શિક્ષણ આપનાર શિક્ષકો કે અધ્યાપકો જો યોગ્ય રીતે ફરજો ન બજાવે તો બાળકોને શિક્ષણ બરાબર મળતું નથી અને બાળકોનો શૈક્ષણિક વિકાસ થતો નથી। અને એટલે જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014માં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે તેમણે પાળવામાં થતી ફરજો અને આચારસંહિતાઓ નક્કી કરવામાં આવી હતી અને આ ફરજો 5 પ્રકારની નક્કી કરવામાં આવી છે। તેમાં આરટી એક્ટ 2009 હેઠળની ફરજો, બીજું છે નામાંકન સંબંધી ફરજો, ત્રીજું છે સ્થાયીકરણ સંબંધી ફરજો, ચોથું છે ગુણવત્તા સંબંધી ફરજો અને પાંચમું છે સામાન્ય ફરજો। તેમાં પ્રથમ પ્રકાર આરટીઈ 2009 હેઠળની ફરજોમાં પ્રથમ છે શાળાના સમય પ્રમાણે નિયમિત હાજરી આપવી, બીજું છે શાળાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી મૂલ્યાંકન કરવું, ત્રીજું છે બાળકોની ક્ષમતાની ચકાસણી કરી તેની ઉણપો દૂર કરવી, ત્યાર પછીનું છે સમયાંતરે વાલી મિટિંગોનું આયોજન કરવું। ત્યાર પછી ફરજોના બીજા પ્રકારમાં નામાંકન સંબંધી ફરજો છે। તેમાં પ્રથમ છે શાળા વ્યવસ્થાપન સમિતિની કામગીરીમાં મુખ્ય શિક્ષકને મદદરૂપ બનવું, બીજું છે શાળામાં પ્રવેશપાત્ર અને સ્થળાંતર કરીને આવનાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવી, ત્રીજું છે કન્યાઓ અને જરૂરિયાત ધરાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત ન રહે તે ધ્યાનમાં રાખવું, ચોથું છે વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરવા અને શાળામાં નિયમિત હાજર રહે તે માટે વાલીને સમજ આપવી, પાંચમું છે વિદ્યાર્થીને વર્ષ દરમિયાન ઉંમરને ધ્યાનમાં રાખી શાળામાં દાખલ કરવા, છઠ્ઠું છે તમામ વિદ્યાર્થી અને વાલીઓ સાથે જીવંત સંપર્ક રાખવો, સાતમું છે કન્યા અને ગામની સાક્ષરતા વધે તે માટેના પ્રયત્નો કરવા, આઠમું છે મુખ્ય શિક્ષકને તેના વહીવટ કાર્યમાં મદદરૂપ બનવું। ત્યારબાદ કેટલીક સ્થાયીકરણ સંબંધી ફરજો પણ છે। તેમાં પ્રથમ છે વર્ગના તમામ બાળકો સમયસર વર્ગમાં આવે તેની તકેદારી રાખવી, બીજું છે શાળામાં હાજર બાળકો પૂરો સમય શાળામાં હાજર રહે તેની પણ તકેદારી રાખવી, ત્રીજું છે વર્ષના બાળકો અધવચ્ચે શાળા ન છોડે તેની કાળજી રાખવી, ચોથું છે વર્ગમાં વિદ્યાર્થીની નિયમિત હાજરી પૂરવી અને ગેરહાજર રહેનાર વિદ્યાર્થીના વાલીને જાણ કરવી, પાંચમું છે વિદ્યાર્થી સંબંધી જનરલ પ્રોફાઇલ બનાવવી અને તેમાં વિદ્યાર્થીની માહિતી રાખવી, છઠ્ઠું છે વિદ્યાર્થીમાં કોમી એખલાસ અને સદભાવના બનાવવા રાખવાના પ્રયત્નો કરવા, સાતમું છે વિદ્યાર્થીને જ્ઞાતિ અને કોમ બાબતમાં અસમર્થ ન ઠરાવાય તેનું ધ્યાન રાખવું, આઠમું છે વિદ્યાર્થીને શિક્ષણ અને શારીરિક અને માનસિક બાબતની મુશ્કેલીમાં માર્ગદર્શન આપવું, નવમું છે વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવા નહીં અથવા શિક્ષા પણ કરવી નહીં, દસમું છે વિદ્યાર્થી સાથે જાતિ વિષયક અને અપમાનજનક વ્યવહાર ન કરવો, 11મું છે વર્ગમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિમાં તમામની ભાગીદારી સરખી રાખવી, 12મું છે વિકલાંગ વિદ્યાર્થીઓની વિશેષ કાળજી રાખવી, 13મું છે વર્ગમાં વિદ્યાર્થીના કૌશલ્યનો વિકાસ થાય તેવું વાતાવરણનું નિર્માણ કરવું, 14મું છે જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીના વાલીને મળવાનું આયોજન કરવું, 15મું છે યોજનાકીય બાબતો અંગે સર્વે કે આંકડાકીય માહિતી પૂરી પાડવી, ત્યાર પછી તેની ગુણવત્તા સંબંધી ફરજો પણ છે। તેમાં પ્રથમ છે શિક્ષકે તેનો પહેરવેશ, વાણી અને વર્તન શિક્ષકને શોભે તેવો રાખવો, પોતાના વર્ગની જરૂરિયાત મુજબ સંશોધન કરી ઉકેલો મેળવવા, ત્રીજું છે ગુણોત્સવ કાર્યક્રમ પ્રમાણે વર્ગનું સ્વમૂલ્યાંકન કરી નબળા પાસાને સુધારવા પ્રયત્નો કરવા,
ચોથું છે ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મેળવેલ ગ્રેડ અને તેમાં સુધારા માટે વ્યક્તિગત પ્રયત્નો કરવા. પાંચમું છે નવીનીકરણ કાર્યક્રમ જેવા કે પ્રજ્ઞા, એડલ્ટ્સ અને મીના મંચથી શિક્ષણ સુધારવા પ્રયત્ન કરવા. છઠ્ઠું છે શાળા સમય મુજબ આયોજન કરી કામગીરી કરવી. સાતમું છે શિક્ષકે દૈનિક આયોજન પોથી બનાવવી અને મુખ્ય શિક્ષકને બતાવી તે મુજબ કાર્ય કરવું. આઠમું છે વહીવટી તંત્ર જે કામ સોંપે તે કામ નિષ્ઠાપૂર્વક કરવું. નવમું છે વર્ગમાં અદ્યતન જ્ઞાનની માહિતી મેળવી વર્ગમાં તેનો ઉપયોગ કરવો. દસમું છે શૈક્ષણિક સાધનો બનાવવા અને તેનો ઉપયોગ કરવો. 11મું છે વર્ગના વિદ્યાર્થીઓ માટે નક્કી કરેલ ક્ષમતાઓ સિદ્ધ કરવાની જવાબદારી રહેશે. 12મું છે વર્ગમાં સાક્ષરી વિષયો સહિત વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે કામ કરવું. 13મું છે વર્ગમાં નબળા વિદ્યાર્થીઓનું નિદાન અને ઉપચાર કાર્ય કરવું. 14મું છે શિક્ષકે પોતાનું સ્વમૂલ્યાંકન કરી તેમાં સુધારા કરવા સતત પ્રયત્ન કરવો. 15મું છે વહીવટી તંત્ર દ્વારા ગોઠવાયેલ તાલીમ મેળવી તેનો ઉપયોગ વર્ગખંડમાં કરવો. 16મું છે વહીવટી તંત્ર દ્વારા સૂચવાતા શિક્ષણ સુધારાના વિવિધ કાર્યક્રમોનું અમલીકરણ કરવું. 17મું છે શિક્ષણ સંલગ્ન પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. 18મું છે વર્ગના વિદ્યાર્થીઓનો વ્યક્તિગત પોર્ટફોલિયો અને વર્ગ વિષયની પ્રોફાઇલ બનાવવી. 19મું છે વર્ગના તમામ બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં સરખી ભાગીદારી કરાવવી. 20મું છે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને શિસ્તના ગુણોનો વિકાસ કરાવવો. 21મું છે નવી નીતિ, નવો અભ્યાસક્રમ અને નવી યોજના સ્વીકારી તે પ્રમાણે કામ કરવું. ત્યારબાદ તેની કેટલીક સામાન્ય ફરજો પણ છે. તેમાં પ્રથમ છે શિક્ષક સ્વયં શિસ્તના આગ્રહ રાખશે અને બાળકો પાસે શિસ્ત પડાવશે. બીજું છે અનિયમિત વિદ્યાર્થીઓના વાલીનો સંપર્ક કરી વિદ્યાર્થીને શાળામાં નિયમિત મોકલવા સમજાવશે. ત્રીજું છે શાળામાં આરોગ્ય તપાસના કાર્યક્રમનો સહયોગ આપશે. ચોથું છે વર્ગના તમામ બાળકોને સહૃદય સ્વીકારશે. 5મું છે શાળાને પોતાની સમજી તેના વિકાસમાં કાર્ય કરશે. 6થું છે શાળામાં વિદ્યાર્થી, શિક્ષક, વાલી અને નાગરિકો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરશે. 7મું છે શાળાના તમામ કાર્યમાં પોતાનું યોગદાન આપશે. 8મું છે બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીનો સહકાર મેળવશે. 9મું છે વર્ગ અને શાળાના વિકાસ માટે વાલીઓને સહયોગ આપવા સમજાવશે. 10મું છે સમાજને ઉત્તમ નાગરિક મળે તેવી ભાવના સાથે ફરજ બજાવશે. 11મું છે ગામમાં શાળા અને પોતાના તરફ હકારાત્મક અભિગમ કેળવાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન શાળામાં કરવાનું રહેશે. વહીવટી તંત્રના નિયમોનું પાલન કરવાનું રહેશે. 13મું છે શાળામાં આવેલ કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવવાની રહેશે. 14મું છે શિક્ષણ સંલગ્ન સંસ્થાઓએ સોંપેલ વિવિધ યોજનાકીય કામગીરી કરશે અને યોગ્ય સહકાર, સલાહ અને સૂચનો કરશે. 15મું છે તાલીમ અંગે જરૂરિયાત જણાય તો પોતાનો અભિપ્રાય આપશે. 16મું છે શાળાના મુખ્ય શિક્ષક અને તેના ઉપરી અધિકારી દ્વારા અપાયેલ સૂચનો ગંભીરતાપૂર્વક અમલ કરશે. 17મું છે પોતાને કામ માટે આપેલ નાણાં યોગ્ય રીતે વાપરી તેનો હિસાબ રાખશે. 18મું છે સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતા હુકમો કે સૂચનાઓનો અમલ કરશે. આ રીતે શિક્ષકે અથવા વિદ્યા સહાયકોએ કેટલીક ફરજો પાળવાની હતી તે આ પ્રમાણે હતી. આશા રાખું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.